લાજપોર જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત. વધુ એક મોબાઈલ મળ્યો. કેદીઓની શંકાસ્પદ હિલચાલને પગલે ઝડપી સ્ક્વોડની તપાસ. ગટરની કુંડીમાં મોબાઈલ છુપાવ્યો હતો. લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત એવા મોબાઈલ ફોન મળવાનો સિલસિલો યથાવત રહેતા ગતરોજ સરપ્રાઇઝ ચેકિંગ અંતર્ગત વધુ એક મોબાઈલ ગટરની કુંડીમાંથી મળી આવ્યો હતો. લાજપોર મધ્યસ્થ જેલના સિનિયર જેલર એમ.એન. રાઠવા અને ઝડપી જેલર ચેતન બારિયા તથા તેમની ટીમે ગતરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જે અંતર્ગત જેલની યાર્ડ નંબર B3ની બેરેક નંબર 1 થી 4માં રાખવામાં આવેલા કેદી અને આરોપીઓની શંકાસ્પદ હિલચાલ જણાતા ઝડપી થતા બિસ્તર સહિતના સરસામાન અને કોમન સંડાસ, બાથરૂમ, લોબી અને યાર્ડના ખુલ્લા ભાગમાં ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. પરંતુ યાર્ડ નંબર B3 અને B4 તથા યાર્ડ નંબર C3 અને 4ની પાછળના ખૂણિયામાં આવેલી ગટર ચેક કરી હતી, જે પૈકી યાર્ડ નંબર 3ની બેરેક નંબર 1 અને 3ની ગટરની કુંડીના અંદર ભાગેથી કેચોડા કંપનીનો મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જેથી જેલર કે.જે. ધારગે દ્વારા સચિન પોલીસમાં અજાણ્યા કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. TV18 ન્યૂઝ, સુરત.